કેમ છો બાળકો? મજામાં? હવે ગયા વિડીયોમાં આપણે 3 અંકનો સરવાળો વધીવાળા દાખલા જોયા હતા, બરાબર? હવે આજે આપણે જોઈશું કે ધારો કે તમને એક આવી રીતે રકમ આપેલી હોય અને એના પરથી તમને દાખલો ગણવાનું કહેવામાં આવે, તો અહીંયા શું આપ્યું છે કે ટ્રેનના એક ડબ્બામાં ટ્રેન છે, ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે. કેટલા બેઠા છે? 132. અને બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. શું કીધું છે? તો એક ડબ્બામાં 132 લોકો બેઠા છે અને બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે. તો કુલ કેટલા લોકો બંને ડબ્બામાં બેઠા હશે? કુલ કેટલા લોકો? આપણે શું કરવાનું? તમને એવું કીધું છે કે એક ડબ્બામાં 132 લોકો છે, બીજા ડબ્બામાં 129 લોકો છે. બંને ડબ્બામાં કુલ કેટલા લોકો બેઠા છે? તો તમારે શું કરવાનું? એનો સરવાળો કરવાનો. કુલ કેટલા કીધું હોય એટલે સરવાળો આવે. 132 લોકો બંને ડબ્બામાં થઈને કુલ કેટલા બેઠા છે, બરાબર? આ શું છે? એક ડબ્બામાં. જ્યારે 129 એ શું છે? એ બીજા ડબ્બામાં. કયા ડબ્બામાં? બીજા ડબ્બામાં. 132 એક ડબ્બામાં અને 129 બીજા ડબ્બામાં. હવે શું કરવાનું? તમારે આનો સરવાળો કરવાનો. જેવી રીતે કરતા હતા એવી રીતે જ, બરાબર? તો આ કેટલા છે? 9 અને આ કેટલા છે? 2. તો 9 ને 2 કેટલા થાય? 11, બરાબર? તો આપણે શું કરવાનું? 11 આવે તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું? આવી રીતે બાજુમાં લખી કાઢવાનું, પછી ભૂસી નાખવાનું. આ બાજુમાં લખ્યું ને 11 એટલે આપણે શું કરવાનું? પાછળનો છેલ્લો અંક અહીંયા લખવાનો અને આગળના અંક ઉપર વધી ચડાવવાની, બરાબર? એટલે 11 થઈ ગયા. પાછળનો અંક અહીંયા લખ્યો નીચે અને આ એક આપણે ઉપર વધી તરીકે લઈ ગયા. હવે બીજો અંક તો 3 + 2 એટલે 5 અને 5 ને 1 6, બરાબર? અને 1 ને 1 2. તો કુલ કેટલા લોકો હશે ડબ્બામાં? તમારે આવી રીતે આખો જવાબ લખવાનો. ડબ્બામાં કુલ 261 લોકો બેઠા હશે. કેટલા બેઠા હશે? ડબ્બામાં કુલ 261 લોકો બેઠા હશે. આપણે શું કર્યું કે તમને પહેલા એક રકમ આપી હશે, એ રકમમાં તમને કીધું હોય શું કર્યું છે? તમને રકમ આપી છે અને એ રકમ પ્રમાણે તમારે એને ગોઠવવાનું અને ગોઠવ્યા પ્રમાણે તમારે શું કરવાનું? એનો સરવાળો કરવાનો, બરાબર? આમાં કશું જ નવું નથી. જે પ્રમાણે કરતા હતા એ પ્રમાણે જ કરવાનું છે. ત્યારબાદ છે કે સોનુએ 132 કાંકરા મેળવ્યા. શું મેળવ્યું? કાંકરા મેળવ્યા.
અને કરીમે 44 કાંકરા મેળવ્યા. કેટલા મેળવ્યા? કરીમે 44 કાંકરા મેળવ્યા. તો હવે બંને કુલ કેટલા કાંકરા મેળવ્યા હશે? બંને કુલ કેટલા કાંકરા મેળવ્યા હશે એની તમારે ગણતરી કરવાની. તો કેવી રીતે કરશો કે બંને કુલ કેટલા કાંકરા મેળવ્યા હશે? તો એટલે તમારે શું કરવાનું કે 132 કોના છે? 100 નું નામ. અને 44 કોના છે? કરીમના. હવે તમને અહીંયા ભૂલ ના પડે એટલે તમે શું કરશો? અહીંયા શૂન્ય લખી શકો છો, બરાબર? પણ જો અંક નીચે જ અંક આવવો જોઈએ. શું કરવાનું? પાછળથી રકમ ગોઠવવાની શરૂઆત કરવાની અને અંક નીચે જ અંક આવવો જોઈએ. 132 વત્તા 44 એટલે 2 ની નીચે 4 અને 3 ની નીચે 4 એવી રીતે જ આવવો જોઈએ. તો 2 વત્તા 4 એટલે 4 ને 2 કેટલા થાય? તો 6. અને 3 વત્તા 4 એટલે 3 ને 4 કેટલા થાય? તો 7. અને અહીંયા શું આવે? આ 1 ના 1, બરાબર? એટલે શું આવે? આખો જવાબ લખવાનો. સોનું અને કરીમે કુલ 176 કાંકરા મેળવ્યા. કેટલા મેળવ્યા? 176 કાંકરા મેળવ્યા. બરાબર? તમે નોટમાં જોડે જોડે લખતા જજો જેથી તમને ખ્યાલ આવે દાખલામાં. હવે તમારે છે ને આ રીતેના એક દાખલા આવે છે કે તમને છે ને આવી રીતે કોઠો આપેલો હોય, કોષ્ટક દોરેલો હશે, એમાં તમને સંખ્યા આપેલી છે. જો કઈ કઈ વિગતો આપેલી છે એ પહેલાં તો તમારે ધ્યાનથી જોવાનું કે પહેલું લખ્યું છે વિદ્યાર્થીઓ. કયા કયા વિદ્યાર્થીઓ છે એમ. તો વિદ્યાર્થીઓના કેટલા ભાગ છે? તો છોકરીઓ અને છોકરાઓ, બરાબર? વિદ્યાર્થીઓ એટલે છોકરીઓ અને છોકરાઓ. અને અહીંયા તમને બે નામ આપ્યા છે ફ્રૂટના, નારંગી અને કેરી. અને
કોષ્ટકની અંદર શું આપ્યું છે? તો અહીંયા આપ્યું છે 136, 240, અહીંયા છે 128 અને 243. હવે તમારે આની ગણતરી કેવી રીતે કરવાની? તો આનો અર્થ શું થયો? આ કુલ તમારે શોધવાના છે, બરાબર? હવે છોકરીઓ અને નારંગી એ બેની સંખ્યા કેટલી આપી છે? તો 136. તમારે કેવી રીતે જોવાની? તો પહેલું કે અહીંથી જોવાનું કે છોકરીઓ, બરાબર? અને આ છે નારંગી. કેટલા છે? 136. એટલે એનો અર્થ શું થયો કે નારંગી લેનાર છોકરીઓની સંખ્યા કેટલી છે? 136 થાય. નારંગી ગમતી હોય, નારંગી ગમે એવા વિદ્યાર્થીઓમાંથી 136 છોકરીઓ છે. અને હવે અહીંયા જો આ પણ છોકરીઓ જ છે, પણ અહીંયા શું આવે છે? કેરી. એટલે એનો અર્થ શું થશે કે 240 છોકરીઓને કેરી ગમે છે. શું થાય છે? 136 છોકરીઓને નારંગી ગમે છે અને 240 છોકરીઓને કેરી ગમે છે. હવે શું કીધું છે? આપણે આ કુલ શોધવાનું છે. તો કેવી રીતે શોધશો? તો તમારે શું કરવાનું? છોકરીઓ સરખી જ છે, પણ છોકરીઓમાં બે ભાગ પડ્યા છે કે 136 છોકરીઓ છે એને નારંગી ગમે છે અને 240 છોકરીઓ છે એને કેરી ગમે છે. તો કુલ કેટલું જોઈશે? કુલ જે ફળ છે એની સંખ્યા કેટલી? કુલ કેટલી છોકરીઓ છે કે જેને ગમે છે ફ્રૂટ? તો તમારે શું કરવાનું? 136 નારંગી વત્તા 240 કેરી, એટલે કુલ કેટલા આવે? કેવી રીતે કર્યું? 136 નારંગી અને 240 કેરી. કોના માટે? છોકરીઓ માટે. છોકરીઓ માટે શું કર્યું? 136 નારંગી અને 240 કેરી. હવે બંનેનો સરવાળો કરીએ. તો સરવાળામાં શું આવશે? 6 ની નીચે 0 છે એટલે 6 ના 6 અને 3 ની નીચે 4 છે એટલે 3 ને 4 7 અને 1 ની નીચે કેટલા છે? 2 એટલે 2 ને 1 3 એટલે કુલ કેટલા આવ્યા અહીંયા? 376. કેવી રીતે આવ્યા? જે શોધ્યું એની ઉપર રાઉન્ડ કરું છું, બરાબર? તો કેવી રીતે આવ્યા? તો તમારે પહેલા શું કરવાનું? તો રકમ વાંચવાની, જોવાનું બરાબર કઈ કઈ વિગતો આપેલી છે. અહીંયા તમને શું આપેલું છે? તો 136 નારંગી આપેલી છે અને 240 કેરી આપેલી છે અને એની સામે તમને છોકરીઓ આપેલી છે. એટલે એનો અર્થ શું થયો કે 136 છોકરીઓને નારંગી ગમે છે જ્યારે 240 છોકરીઓને કેરી ગમે છે. હવે એ બંનેનો સરવાળો એટલે કુલ કેટલા થાય? તો 136 વત્તા 240 એટલે કેટલા થાય? તો 376, બરાબર? ત્યારબાદ એવી જ રીતે આપે છે છોકરાઓ. તો છોકરાઓ કયા કેટલા? છોકરાઓ 128 કે જેને નારંગી ગમે છે, બરાબર? તમારે કઈ રીતે જોવાનું? જો મેં નિશાની કરી છે ચોક વડે એ રીતે જ જોવાનું. 128 છોકરાઓ છે કે જેને નારંગી ગમે છે અને 243 છોકરાઓ છે કે જેને કેરી ગમે છે. કોને કેરી ગમે છે? 248 છોકરાઓને 43 છોકરાઓને કેરી ગમે છે. તો હવે આપણે આ કુલ શોધવાનું છે. તો કુલ કેવી રીતે શોધશો? કુલ કેવી રીતે શોધશો? તો 128 છોકરાઓ માટે 128 વત્તા
243 કેરી. એ ટોટલ કેટલા થાય? તો 8 અને 3 8 અને 3 11. 11 નો એકડો વધી પડી 1. બરાબર. તો 2 4 ને 2 6 6 ને 1 7 અને 2 ને 1 3. એટલે કુલ કેટલા આયા? 371. કેટલા આયા? 371. બરાબર. કેવી રીતે કર્યું? તો છોકરાઓની સંખ્યા જોઈએ આપણે કે કેટલા છોકરાઓને નારંગી પસંદ છે? તો 128 છોકરાઓને નારંગી પસંદ છે અને 243 છોકરાઓને કેરી પસંદ છે. બરાબર. તો આપણે શું કર્યું? 128 વત્તા 243 એટલે 371 કુલ જવાબ આવ્યો. બરાબર. હવે આપણે શું કર્યું? આ તો કુલ શોધ્યું. હવે તમારી કુલ નારંગીની સંખ્યા શોધવાની હોય. આ નારંગીની સંખ્યા છે ને એ તમારે કુલ છોકરા છોકરીઓની ભેગી થઈને નારંગીની સંખ્યા કેટલી થાય એ તમારે શોધવાની હોય. તો કેવી રીતે શોધશો? છોકરા છોકરીઓની ભેગી થઈને નારંગીની સંખ્યા શોધવાની હોય તો કેવી રીતે શોધાશે? તો અહીંયા તમારે કરવાનું 136 શું છે? છોકરીઓ કે જેને નારંગી ગમે છે. શું ગમે છે? નારંગી. અને 128 છોકરાઓ છે. ઓલામાં આપણે શું કર્યું હતું કે છોકરા છોકરીઓની સંખ્યા શોધી હતી. એટલે આપણે શું કર્યું હતું કે ફ્રૂટના નામ અહીંયા આવ્યા હતા. છોકરા છોકરીઓની સંખ્યા શોધી હતી. એટલે હવે અહીંયા તમારે નારંગી અને કેરીની સંખ્યા શોધવાની છે. કોની સંખ્યા શોધવાની છે? નારંગી અને કેરીની. બરાબર. છોકરા છોકરીઓ ભેગા મળીને કુલ કેટલી નારંગી ગમે છે બંનેની થઈને અને બંને છોકરા છોકરીઓને બંનેને કુલ કેટલી કેરી ગમે છે તે શોધવાની થશે. બરાબર. 136 વત્તા 128 એટલે એનો સરવાળો કેટલો થાય? તો 8 અને 6. 8 વત્તા 6 એટલે 14 થાય. 14 નો ચોગડો વધી પડી 1. 3 ને 2 5 ને 1 6 અને 1 ને 1 2. બરાબર. એટલે કુલ કેટલા આયા? તો 264. કેટલા આયા? 264. જો કઈ કઈ વસ્તુ શોધવાની હતી એની પર મેં રાઉન્ડ કર્યો છે. બરાબર. ત્યારબાદ કેરીની સંખ્યા શોધવાની છે. તમને એવી રીતે પણ પૂછી શકાય કે કેટલા છોકરાઓ છે કે જેને નારંગી ગમે છે. તો શું લખશો? એકલું પૂછ્યું કે કેટલા છોકરાઓ નારંગી ગમે તો 136 અને કુલ કેટલી નારંગી કુલ છોકરા છોકરીઓ થઈને કુલ કેટલી નારંગી ગમે છે? તો 264. પછી એવું કીધું હોય કે શું છોકરીઓની સંખ્યા 350 થી ઓછી છે? તો અહીંયા કેવી રીતે તમે શોધ્યું એ જવાબ કેટલો છે? 376. એટલે એનો અર્થ શું થયો કે 350 કરતાં વધારે છે ને. તો શું લખવાનું? હા, છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે. બરાબર. હવે અહીંયા આપણે આ શોધીશું કેરીની સંખ્યા. કેરીની સંખ્યા તો કેરીની સંખ્યા કેટલી છે? તો 240 છોકરીઓ અને 243 છોકરાઓ. બંનેનો શું કરવાનો? સરવાળો. તો હવે કેવી રીતે કરશો? તો 0 વત્તા 3 એટલે કેટલો જવાબ આવે? 3. 4 વત્તા 4 એટલે 8
અને 2 + 2 એટલે 4 એટલે કુલ કેટલા થાય તો 483 કેટલા થાય 483 બરાબર હવે શું કીધું છે તમને હવે તમને એવું કે કુલ છોકરા છોકરીઓ કેટલા અને નારંગી અને કેરીની કુલ સંખ્યા કેટલી તો તમે શું કરશો સરવાળો કરવાનો કે એટલે તમારે શું કરવાનું આ જે શોધ્યું હોય ને એનો સરવાળો કરવાનો તો શું કરવાનું કુલમાં અને એટલું હંમેશા ધ્યાન રાખજો જો તમારો એક રકમનો જવાબ પણ ખોટો આવશે તો આગળ બધી ગણતરીમાં જવાબ ખોટો આવશે બરાબર જ્યાં સુધીનું સાચું હશે એ પછી જે ગણતરી ખોટી પડી એના પછીની બધી ગણતરી ખોટી પડશે એટલે બહુ ધ્યાન દઈને આ પ્રકારના દાખલા કરવાના બરાબર એટલે અહીંયા શું કીધું છે બંને હવે આપણે આ શોધવાનું છે એટલે આ શોધીએ ને એટલે આનો જવાબ હંમેશા કેવો હોય આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો એ સરખો જ થાય અહીંયા જવાબ એક જ આવે એ જવાબ શું હોય આ બંને રકમનો સરવાળો અને આ બંને રકમનો સરવાળો કરો એટલે જવાબ સરખો જ થાય જો આપણે કરી દઈએ 376 વત્તા 371 કેટલા થાય તો 6 ને 1 7 ને 7 14 નો ચોગડો વધી 1 3 ને 3 6 ને 1 7 જવાબ કેટલો આવ્યો 747 બરાબર અહીંનો જવાબ શોધવાનો છે આ બંનેનો થયો 747 હવે આ બંનેનો હું કરું છું જો 264 અને 483 આ હતા છોકરીઓ અને છોકરાઓ જ્યારે આ છે નારંગી અને કેરી આ કેવી રીતે ખબર પડે તમને તો આમ ઊભું જોવાનું ઊભું શું છે નારંગી અને આ ઊભું છે કેરી એટલે નારંગી અને કેરી અને આડામાં શું છે તો છોકરીઓ અને છોકરાઓ એટલે જે રકમ લખો એ જોઈને લખવાની કે એની સામે શું આપ્યું છે જો ઊભામાં શું આપ્યું છે તો કેરી બરાબર અને નારંગી તો ઊભામાં આપી છે જ્યારે આડામાં છોકરીઓ છે અને છોકરાઓ છે હવે નારંગી અને કેરીનો સરવાળો કરીએ એટલે 4 ને 3 7 6 ને 8 6 + 8 એટલે 14 નો ચોગડો વધી 1 4 ને 2 6 ને 1 7 બરાબર જોયું તમે બંનેનો જવાબ શું આવ્યો સરખો જો બંનેનો જવાબ સરખો ના આવે તો તમારે સમજી લેવાનું કે ક્યાંક કંઈક ભૂલ છે દાખલો ખોટો છે માટે બંનેનો જવાબ સરખો આવતો નથી એટલે અહીંયા શું આવે 747 જો બંને બાજુથી જવાબ સરખો મળી જાય એનો અર્થ કે તમારો દાખલો સાચો અને તમે ક્યાંય પણ ભૂલ કરી હશે તો બંને બાજુનો જવાબ સરખો થશે નહીં બરાબર તો આજે આપણે આટલું રાખીએ છીએ આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું